હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું મારો અવાજ આપ લોકોને ક્લિયર આવી રહ્યો? જરા એક નાનકડું કન્ફર્મેશન આપી દેશો. આપણે આજના ટોપિકમાં ચર્ચા કરીશું બંધારણના મહત્વના ટોપિક વિશે. બરાબર, બંધારણનો ઇતિહાસ છે તે આપની આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રૂવ થતું હોવાથી આપણે બંધારણના પણ સેશન સ્ટાર્ટ કર્યા છે. જેમાં આપણે ભારતના ઇતિહાસ તરફ જવાનું ધીમે ધીમે ગુજરાતનો ઇતિહાસ તો ચાલી જ રહ્યા છે આપણી પાસે, સાંસ્કૃતિક વારસો. તો આપણને હવે દરેક સેશનની અંદર આપણને કંઈક ને કંઈક નવું નવું તમને આપવાનો પ્રયત્ન કરીશું. સ્ટાર્ટ કરીએ આપણું સેશન. તો સરસ મજાની એવી બંધારણની સ્લાઇડ, ભારતનું બંધારણ ને એનો પાર્ટ 1 ને એમાં ભાઈ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર, તો જેના પર પ્રશ્ન ના કરો, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જે આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ. મારું નામ હર્ષલ છે અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં નીચેની એક્ઝામિનેશન પોતે ક્લિયર કરેલી છે. તમે જોઈ શકો છો અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, તેમાં તમે નથી જોડાયા હજુ સુધી ફ્રી ઓફ કોસ્ટ એપ્લિકેશનની અંદર, તો ભાઈ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સરળ પાઠશાલા એપ્લિકેશનની છે, ફેનકોલની એપ્લિકેશન છે જ્યાં તમને લાઈવ ગાઈડન્સ ફ્રીમાં આપવામાં આવે છે, અને અમારી ટેલિગ્રામ ચેનલ છે તો તમે ત્યાં જોડાઈ શકો છો. અહીંયા ભાઈ ફ્રી ગાઈડન્સ આપવામાં ફેનકોલમાં કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, તો તમે જોડાઈ શકો છો. ઓકે, આ ફેનકોલની અને આ સરળ પાઠશાળાની અમારી ટેલિગ્રામ ચેનલની. ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર મારા દ્વારા એવરી ડે રોજ સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ અને થિયરી આવશે. તમામ વિદ્યાર્થી મિત્રોએ ડેઈલી તૈયાર થઈ જવાનું. 6:30 વાગે રવિવાર સિવાય બધા દિવસ આપણા ક્લાસ હશે. તો હવે ટોપિકની અંદર આપણે ધીમે ધીમે એન્ટ્રી લઈએ. બંધારણ શું છે? સૌથી પહેલા આપણને શબ્દ ખબર હોવી જોઈએ. તો બંધારણ ક્યાંથી ઉતરી આવે છે અથવા કયા શબ્દ પરથી ઉતરી આવે? તો કોન્સ્ટિટ્યુશન જે છે એ શબ્દ ઉતરી આવે છે, લેટિન ભાષાનો શબ્દ છે કોન્સ્ટિટ્યુરે અથવા કોન્સ્ટિટ્યુર. એનો અર્થ થાય છે સ્થાપવું થાય. આ ધ્યાનમાં રાખજો. આવો એકદમ ઇઝીએસ્ટ ક્વેશ્ચન માં પૂછે પણ સ્ટુડન્ટને ખબર જ ના કે આ કઈ ભાષાનો શબ્દ છે. બરાબર, તો કોન્સ્ટિટ્યુરેની જગ્યાએ કોન્સ્ટિટ્યુરેશન આપી દે, તમે એને સિલેક્ટ કરી આવો તો તમને પછી તકલીફ પડે. બંધારણ શું છે? તો ભાઈ એક કાયદાકીય દસ્તાવેજ છે જે અનુસાર કોઈ પણ દેશની સરકાર કાર્ય કરતી હોય છે, જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિ દ્વારા શાસિત હોય છે. બરાબર, આ એક બંધારણની ડેફિનેશન થઈ ગઈ. બંધારણની ડેફિનેશન અલગ અલગ હોઈ શકે છે પણ મીનિંગ બધાના એક જ જગ્યાએ, જેમ નદીનું પાણી સમુદ્રમાં ભેગું થઈને સમુદ્રની અંદર થઈ જાય ને, તો એવી વસ્તુ છે કે ડેફિનેશન અલગ અલગ હોય પણ અંતે અર્થ તો એક જ રહેવાનો છે. બરાબર, તો અલગ અલગ ડેફિનેશન છે તે બંધારણની આપવામાં આવી છે. ઓકે સર, ઠીક છે. લોકતંત્રની સ્થાપના અને યથાર્થ જાળવણી માટે કાયદાનું શાસન સૌથી વધુ સ્વીકૃત સિદ્ધાંત છે જે આપણે બ્રિટનમાંથી લીધો છે. બરાબર, બ્રિટન જે કાયદાઓ રાજ્ય વ્યવસ્થાનું ઘડતર, નિયમ અને સંચાલન કરતા હોય, પરંતુ આવા કાયદાની દિશા નક્કી કરવા માટે એક દસ્તાવેજની આવશ્યકતા રહે છે. તે દસ્તાવેજ મૂળભૂત સિદ્ધાંતોને વ્યાખ્યાયિત કરે છે, જે મુજબ અન્ય કાયદાઓ વર્તવાનું રહે. આ દસ્તાવેજ એટલે દેશનું સંવિધાન, કોન્સ્ટિટ્યુશન. કોઈ પણ દેશનું બંધારણ તે દેશનું મૂળભૂત દસ્તાવેજ છે જે દેશની રાજ્ય વ્યવસ્થાના પાયામાં રહેલો જ હોય. બંધારણને દેશનો સર્વોચ્ચ કાયદો કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી શકાય તમને કે ભાઈ કોને દેશનો સર્વોચ્ચ કાયદો કહેવામાં આવે છે? બરાબર, તમારે બંધારણ લખવું પડે એ વખતે તમે બીજું કઈ ટીકા કરી શકો. ઠીક છે સાહેબ, ઓકે. આધુનિક યુગનું સૌપ્રથમ લિખિત બંધારણ છે સંયુક્ત રાજ્ય અમેરિકા, ધેટ ઇઝ યુએસએ દ્વારા 1787 માં ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું. જો આ બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાચીન કાળમાં એથિન્સનું બંધારણ સૌથી પ્રાચીન ગણાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંયુક્ત રાજ્ય અમેરિકાને બે પ્રમુખશાહી સરકારની જનની કહેવાય. બરાબર, યસ, આ ઇમ્પોર્ટન્ટ. સ્વિટ્ઝરલેન્ડને પ્રજાસત્તાક લોકશાહીની જનની કહેવાય. રાઈટ, તો એ પણ તમારે ધ્યાનમાં રાખો. આ સ્લાઇડમાંથી બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, લેખિત અને અલેખિત બંધારણ વિશેનો તમને થોડો ખ્યાલ આપી દઉં પછી આપણે આગળ વધીએ. એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલ દેશની રાજ્ય વ્યવસ્થા માટેના સિદ્ધાંતને નિયમને સંગ્રહિત કરતો દસ્તાવેજને લેખિત બંધારણ કહેવાય. સાહેબ, અલિખિત શું છે? દેશની રાજ્ય વ્યવસ્થા માટે સિદ્ધાંત અને પાયાના નિયમો એક નથી રહેતા પણ અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થાય. તો આવી પ્રથા અને રૂઢિ આધારિત તે વિસ્તરતા જ જાય. પછી આવું જે સ્વરૂપ છે એને આપણે અલિખિત બંધારણ કહેવાય. આનું બંધારણ લખાય તો છે બટ
અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થાય એટલે આને અલેખિત કહેવાય. પેલું એક જ દસ્તાવેજમાં સંગ્રહિત થાય એટલે એને લેખિત કહીશું આપણે. ઠીક? ઓકે સાહેબ, ઠીક છે. લેખિત અલેખિત બંધારણ કયા દેશોનું? તો લેખિત છે ભારત, અમેરિકા, જાપાન. અલેખિતમાં બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ. આ સિવાય અન્ય દેશો છે, બટ આપણે થોડાક ઉદાહરણ લાયા છીએ. બરાબર? ઘણા મિત્રોને થાય કે સાહેબ અમારે તો ચોપડીમાં આ છે, અમે તો ઓનલાઈન જોયું હતું. આ ઉદાહરણ છે, આટલા યાદ રહે તો રાખજો. સારામાં સારું 10 યાદ રાખવા દેશો, 10 યાદ નહીં રહે. એટલે જે મેઇન છે લખી આપ્યા છે તમને. બ્રિટનનું બંધારણ એકીકૃત પ્રણાલી ધરાવે છે. જો આ પ્રશ્ન પૂછી શકે છે આપણને. આ બે તો પૂછી જ શકે એવા છે, બહુ ઇમ્પોર્ટન્ટ. લેખિત અલેખિત બંધારણ કયા દેશમાં છે તે. અમેરિકાનું બંધારણ છે તે ભાઈ સમવાય તંત્ર વાળું છે. ભારત છે ને બ્રિટન ને અમેરિકાનું મિશ્રણ છે, એટલે આપણે અહીંયા મિશ્રિત જે છે એ તંત્ર ધરાવે છે. ભારતનું બંધારણ એકીકૃત અને સમવાય તંત્ર પ્રણાલીનું મિશ્રણ છે, જે વિશિષ્ટ સમવાય તંત્ર ધરાવે. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ અમેરિકાનું અલાબામા રાજ્યનું છે. અમેરિકા છે ને અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલું છે. બરાબર? યસ, તમે ધ્યાન રાખો, અમેરિકાનું અલાબામા રાજ્યનું છે. પ્રત્યેક દેશને એક પોતાનું બંધારણ અને 3 અંગ તો હોય જ. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. કાનૂન બનાવવાનું કામ, એને બદલવાનો અધિકાર રાખવાનો વ્યક્તિનો સમૂહ. સંસદ જે આપણા કેન્દ્રમાં, વિધાનમંડળ જે આપણા રાજ્યમાં, આને આપણે ધારાસભા કહીએ છીએ. બરાબર? જે વિધાનસભા અને સંસદ આપણે કહીએ છીએ તે વસ્તુ. કારોબારી દેટ ઇઝ કાર્યપાલિકા, કાયદાનો અમલ કરાવનાર અને લાગુ કરાવનાર જે સરકાર જે છે, બરાબર, અને એના કર્મચારીઓ છે, સ્ટેપ બાય સ્ટેપ ઉપરથી નીચે આવતા હોય છે, એમની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. ઓકે સાહેબ, ઠીક છે, આટલું સુધી ડન છે. ન્યાયતંત્ર શું છે? તો ભાઈ કાયદાનું અર્થઘટન કરે અને કોઈ પણ વ્યક્તિને અન્યાય થયો હોય તો એનો ન્યાય કરવા માટે યોગ્ય ચુકાદો આપે, તો આ ન્યાયતંત્ર આવે. તો ભાઈ જ્યારે લોકોને લાગે કે ભાઈ મારા અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે, તો એ લોકો ભાઈ કોર્ટમાં જાય. બરાબર? કોર્ટમાં જાય અને પછી નેક્સ્ટ જે છે ત્યાં પ્રોસેસ થતી હોય અને ન્યાય આપવાનો પ્રયત્ન કરે ન્યાયપાલિકા. ઓકે સાહેબ, ઠીક છે. તો હવે બંધારણનો વિકાસ કેવી રીતે થયો તે તબક્કાવાર જાણવો પડે ને, તો આપણે સ્ટાર્ટિંગ જ જોઈશું. બંધારણનો વિકાસ છે તે જોવાનો છે, પણ નેક્સ્ટ સેશનમાં જોઈશું આપણે. 3 તબક્કામાં વહેંચી શકાય બંધારણના વિકાસને. તો ભાઈ કંપનીના શાસન દરમિયાન બંધારણીય વિકાસ, જે આજે આપણે જોઈ લઈશું મોટે ભાગે. બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ અને આઝાદી પછી ભારતના બંધારણનું ઘડતર, 3 પાર્ટમાં વહેંચી શકાય છે. ઓકે સાહેબ, ઠીક છે. થોડુંક ટોપિકમાં આગળ તો સમજાવો શું કહેવા માંગે છે વસ્તુ. ચાલો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત ભારતના બંધારણીય વિકાસની જો વાત કરવામાં આવે તો 1773 થી 1858 નો સમયગાળો છે, જેમાં રેગ્યુલેટિંગ એક્ટ આવી છે. 1773 બ્રિટિશ ઇન્ડિયા એક્ટ 1784, 1703 થી 1853 ચાર્ટર એક્ટ આવે છે. બરાબર? અને પછી હવે બ્રિટિશ તાજનું શાસન આવી જાય છે, એમાં 1858 થી 1947 સુધી. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ છે 1861, પછી કાઉન્સિલ એક્ટ 1892, ભારત પરિષદ અધિનિયમ 1909, ભારત સરકાર અધિનિયમ 1919, ભારત સરકાર અધિનિયમ 1935, ઓગસ્ટ પ્રસ્તાવ 40, ક્રિપ્સ પ્રસ્તાવ 42, ચક્રધાર જે રાજગોપાલાચારી છે ચક્રવર્તી, તે એમનો 44માં છે. વેવેલ યોજના 45, કેબિનેટ મિશન 46 અને માઉન્ટબેટન યોજના 47. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાહેબ. કઈ રીતે? વર્ષ અને મિશન પૂછે છે પરીક્ષામાં. બરાબર? એટલે ધ્યાનમાં રાખવું તમારે. ઓકે, કંપની શાસન દરમિયાન વિકાસ જોઈ લઈશું અને પછી આપણે આગળ નહીં વધીએ આપણે એની અંદર. બરાબર? કંપની શાસન દરમિયાનનો જે વિકાસ છે ને એને આપણે જોઈ લઈએ ખાલી. પછી રેગ્યુલેટિંગ એક્ટ નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરવાની જ છે. તો કંપની શાસન દરમિયાનની જો વાત કરવામાં આવે ભાઈ, તો 1764 નું બક્સરનું યુદ્ધ થયું ને, પછી કંપની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ, તમને યાદ હોય તો. એમાં 22/10/1764 માં ભાઈ યુદ્ધ થયું ને, નવાબ સુજાઉદ્દૌલા, મોગલ બાદશાહ શાહ આલમ બીજો, મીર કાસિમ ત્રણેયની સંયુક્ત સેના અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધ કર્યું. અને 22 સપ્ટેમ્બર 1599 રોજ બ્રિટિશ સાંસદે ખરડો પસાર કર્યો, જેમાં ભારત તેમજ પૂર્વના દેશો સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. હવે 31 ડિસેમ્બર 1600 ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાણી પાસેથી ભાઈ શાહી ચાર્ટર મેળવીને 15 વર્ષ માટે ભારત દક્ષિણના પૂર્વ એશિયાના વેપારની પરવાનગી માંગી. અને કંપનીના કર્મચારીઓ ભ્રષ્ટાચાર પર ખૂબ ચરમસીમાએ પહોંચી ગયું. કંપની દિવાળું ફૂંકવાની તૈયારી આવી. 72 મિલિયન પાઉન્ડની માંગણી કરી ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ સંસદ પાસેથી. તો પછી એમના ઉપર આગળ સ્ટેપ લેવામાં આવ્યા. એ સ્ટેપ શું છે તે આપણે આ સ્લાઇડથી નેક્સ્ટ ક્લાસમાં જોશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. આપણે આ સેશનને હવે એન્ડ અપ કરીશું. બરાબર? તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓકે, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને આપણી ફેન્કોલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ટેલિગ્રામમાં જોડાઈ જાજો. જય શ્રી શ્યામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. Thank you for watching this video. Subscribe, share
and like.